મહારાષ્ટ્રથી ટ્રેનમાં સુરત આવ્યા અને પત્નીને બહેનના ઘરે મૂકવા જતા પોલીસ દબોચ્યો. ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલા પકડાયો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી રૂપિયા 98.87 લાખનો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 1520 મળી કુલ રૂપિયા 20.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં કોઈ શખ્સને ડિલિવરી કરવાનું છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુંપડપટ્ટીના ઘર નંબર 14ના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટરિયા ઉસ્માન શેખ રહે ગામ પાલગી સાટગર મોલો જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 19,87,600નો 198.700 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 1520 અને જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળી કુલ રૂપિયા 20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો.